स्वागत है मित्रों तमारू अमारा एक आ नवा विडियो में। तो मित्रों आजना आ विडियो में आपणे कोयल विषे 10 वाक्यों लखवाना है गुजराती में। तो आजनो आ विडियो पूरो जोजो अने जो विडियो सारो लागे तो विडियो ने एक लाइक करी तमारा मित्र सुधी शेर करी देजो अने आपणी यूट्यूब चेनल संजय गुजराती पाठशाला ने सब्सक्राइब करी लेजो जेथी तमने रोजे रोज नवा नवा विडियो मळता रहेशे। तो चालो मित्रों लखवानी शरूआत करिए। कोयल विषे 10 वाक्यों। तमे पण वाक्य ने मारी साथे लखजो। तो चालो लखीए। कोयल विषे पहलू वाक्य लखीए मित्रों। एकदम सारा अक्षर में लखीशुं मित्रों वाक्यों। पहलू वाक्य छे कोयल विषे। कोयल सहेलाईथी जोवा मळती नथी। तो जो एकदम सारा अक्षर में एक वाक्य आपणे कोयल विषे लख्युं छे तेने वांचीए। कोयल सहेलाईथी जोवा मळती नथी। त्यार पछी लखीए बीजुं वाक्य। कोयलनो रंग काळो होय छे। कोयल विषे बीजुं वाक्य। कोयलनो रंग काळो होय छे। बे वाक्य कम्प्लीट तमे पण लखी लेजो। त्यार पछी लखीए वाक्य नंबर 3। तो वाक्य नंबर 3 छे कोयलनो रंग। त्रीजुं वाक्य छे मित्रों कोयलनो रंग अने आकार कागड़ा जेवो ज होय छे। पण कदमां ते कागड़ाथी थोड़ी नानी होय छे। कोयल विषे त्रीजुं वाक्य छे कोयलनो रंग अने आकार कागड़ा जेवो ज होय छे पण कदमां ते कागड़ाथी थोड़ी नानी होय छे। त्यार पछी लखीए चौथुं वाक्य। ते वृक्षनी कटामां बेसीने टहुका करे छे। चौथुं वाक्य छे कोयल विषे ते वृक्षनी घटामां बेसीने टहुका करे छे। त्यार पछी लखीए पांचमुं वाक्य। कोयल माळो बांधती नथी। पांचमुं वाक्य छे कोयल विषे कोयल माळो बांधती नथी। त्यार पछी लखीए कोयल विषे छठ्ठुं वाक्य। ते कागड़ाना माळामां
પોતાના ઈંડા મૂકે છે। છઠ્ઠું વાક્ય છે કોયલ વિશે, તે કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકે છે। ત્યાર પછી લખીએ સાતમું વાક્ય। સાતમું વાક્ય છે કોયલ વિશે, કોયલ દાણા અને ફળો ખાય છે। કોયલ વિશે સાતમું વાક્ય છે, કોયલ દાણા અને ફળો ખાય છે। ત્યાર પછી લખીએ આગળનું આઠમું વાક્ય। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વાક્યોને મારી સાથે લખતા જજો। તો આઠમું વાક્ય લખીએ કોયલ વિશે, વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકા સંભળાય છે। કોયલ વિશે આઠમું વાક્ય છે મિત્રો, તેને વાંચીએ। વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકા સંભળાય છે। ત્યાર પછી લખીએ કોયલ વિશે નવમું વાક્ય। તો નવમું વાક્ય છે કોયલ વિશે, તેને લખીએ, કોયલનો મધુર અવાજ સાંભળી સૌ ખુશ થઈ જાય છે। કોયલ વિશે નવમું વાક્ય છે, કોયલનો મધુર અવાજ સાંભળી સૌ ખુશ થઈ જાય છે। અને ત્યાર પછી લખીએ છેલ્લું વાક્ય દસમું। કોયલ આપણને મીઠી વાણી બોલવાનો બોધ આપે છે। કોયલ વિશે છેલ્લું દસમું વાક્ય છે મિત્રો, તેને વાંચીએ। કોયલ આપણને મીઠી વાણી બોલવાનો બોધ આપે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કોયલ વિશે ગુજરાતી ભાષામાં 10 વાક્યો એકદમ સારા અક્ષરમાં લખીને સમજાવ્યા। તો મિત્રો આપણે 10 વાક્યોને ફરી એકવાર વાંચી લઈએ। જો તમે વાક્યોને ના લખ્યા હોય તો તમે વિડીયોમાં જોઈને લખી શકો છો। તો ચાલો મિત્રો વાક્યોને એકવાર વાંચી લઈએ। કોયલ વિશે 10 વાક્યો એકદમ સારા અક્ષરમાં આપણે લખ્યા છે, તેને વાંચીએ। પહેલું વાક્ય છે, કોયલ સહેલાઈથી જોવા મળતી નથી। બીજું વાક્ય, કોયલનો રંગ કાળો હોય છે। ત્યાર પછી ત્રીજું વાક્ય, કોયલનો રંગ અને આકાર કાગડા જેવો જ હોય છે, પણ કદમાં તે કાગડાથી થોડી નાની હોય છે। ચોથું વાક્ય, તે વૃક્ષની ઘટામાં બેસીને ટહુકા કરે છે। ત્યાર પછી પાંચમું વાક્ય, કોયલ માળો બાંધતી નથી। છઠ્ઠું વાક્ય, તે કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકે છે। ત્યાર પછી સાતમું વાક્ય, કોયલ દાણા અને ફળો ખાય છે। ત્યાર પછી આઠમું વાક્ય, વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકા સંભળાય છે। ત્યાર પછી નવમું વાક્ય,
કોયલનો મધુર અવાજ સાંભળી સૌ ખુશ થઈ જાય છે. ત્યાર પછી 10મું વાક્ય, કોયલ આપણને મીઠી વાણી બોલવાનો બોધ આપે છે. તો મિત્રો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા વિડીયો મળી રહેશે.